લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકારે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને 100 દિવસમાં કૂતરાઓની વસ્તી ગણતરી કરવા આદેશ આપ્યો છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ કૂતરાઓની વસ્તી ગણતરીની પ્રક્રિયા આરંભી છે। આરોગ્ય વિભાગે વસ્તી ગણતરી માટે ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી છે, જે આગામી સમયમાં આ પ્રક્રિયા શરૂ થશે। વીએમસી 2014 બાદ ફરી 12 વર્ષે કૂતરાઓની વસ્તી ગણતરી શરૂ કરશે, જેમાં જીપીએસ સિસ્ટમની મદદથી 12 થી 15 લોકોની ટીમ શહેરમાં કૂતરાઓની ઓળખ કરી તેમની માહિતી એકત્ર કરશે। વસ્તી ગણતરી માટેની પ્રક્રિયા માટે આરોગ્ય વિભાગ દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। એક અંદાજ મુજબ 2 મહિનામાં કામગીરી શરૂ થશે। વસ્તી ગણતરી કરતી સંસ્થા જીપીએસ સોફ્ટવેરની મદદ લેશે। લોકેશનના આધારે લેમ એટલે કે શહેરનો 1 કિલોમીટરનો એરિયા નક્કી કરાશે। 12 થી 15 જણની ટીમ કૂતરાઓની સંખ્યા, તેના ફોટા તેમજ માદા બચ્ચા સહિતની માહિતી એકત્ર કરી આંકડા નોંધશે। આ કામગીરીમાં અંદાજિત 15 થી 20 દિવસ જેટલાનો સમય થશે। ત્યારબાદ ડોક્યુમેન્ટેશનની કામગીરીનો સમય થશે, જે બાદ પાલિકાને સોંપાશે। સમગ્ર બાબતે પાલિકાના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિજય પંચાલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। વસ્તી ગણતરી સંદર્ભે એડવોકેટ શૈલેષ અમીને પણ કેટલાક સવાલો કર્યા હતા। ઉલ્લેખનીય છે કે આજના સમયમાં મનુષ્યએ પણ પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે। સમગ્ર પૃથ્વી તેની માલિકીની છે તેમ તે માની બેઠો છે। વૃક્ષ, નદી, તળાવ સહિત પર્યાવરણને મનુષ્યએ નુકસાન કર્યું છે। આ સૃષ્ટિ ઉપર મનુષ્ય બુદ્ધિશાળી કહેવાય છે, પણ તેની બુદ્ધિ સ્વાર્થી છે। મનુષ્યને છોડી કોઈ જનાવર પ્રકૃતિને નુકસાન કરતું નથી, ત્યારે મનુષ્યને પણ નિયંત્રણમાં રાખવો જરૂરી છે, કેમ કે બુદ્ધિ પ્રકૃતિના રક્ષણ માટે ઉપયોગી થવી જોઈએ, નહીં કે પ્રકૃતિના વિનાશ માટે। નામદાર સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ બાબતમાં બહુ જ સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ પબ્લિકની વચ્ચે રહી જ ના શકે કૂતરાઓ। એમને તમે બર્થ કંટ્રોલ કરવા લઈ જાઓ છો ને બર્થ કંટ્રોલ કર્યા પછી પાછા છોડી જાઓ છો, તો આ કૂતરાઓ પાછા છોડેલા પણ હડકવાગ્રસ્ત હોય ને લોકોને કરડે ને હડકવાગ્રસ્ત કરડ્યા પછી જે હાલત થાય છે માણસની, 99.99% મરી જ જાય છે, પરંતુ ગંભીર હાલતમાં છેલ્લી જિંદગી કાઢતા હોય છે। તો નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ખાસ કરીને પબ્લિક પ્લેસ, જ્યાં ડેપો હોય, બાગ બગીચા હોય કે કોઈ બી પબ્લિક પ્લેસ હોય ત્યાં તો હોવા જ નહીં જોઈએ, આગળ તો રાખવાના જ નહીં। તો કમાટી બાગની વાત છે, તો કમાટી બાગની અંદર અસંખ્ય કૂતરાઓ ફરે છે। કૂતરાઓને ફરતા એને કોઈ રોકતું તો છે નહીં, ગંદકી એટલી બધી ઊભી કરે છે। મોર્નિંગ વોકરોની પાછળ દોડે છે, કેટલાક નાના બાળકો રમવા આવતા હોય છે એમની પાછળ દોડે છે, પર્યટકોની પાછળ દોડે છે। તો આવા કૂતરાઓને બર્થ કંટ્રોલ કરવાની જગ્યાએ કમાટી બાગમાંથી ઉચકીને જ્યાં પણ લઈ જવાના હોય, જ્યાં એમના કેમ્પ બનાવેલા હોય ને ત્યાં મૂકવાના, ત્યાં લઈ જવાની માંગણી કરી છે। આ ઉપરાંત કેટલાક લોકો જેમ પોતાને એવું ઈચ્છા થાય કે કૂતરાને ખવડાવવું તો મારું પાપ ધોવાઈ જાય, તો આ પાપ ધોનારા લોકો આવીને કૂતરાને ખવડાવે છે, રોડ રસ્તા પર ગંદકી ઊભી કરે છે ને કૂતરાઓ રાહ જોઈને જાણે કે હમણાં ખવડાવવા આવશે એમ કે રસ્તા વચ્ચે જ બેસી રહ્યા હોય છે। તો આવા લોકોને પણ ફોજદારી કાર્યવાહી કરીને કૂતરા, વાંદરા, કબૂતરા જેને પણ રસ્તા પર ખવડાવીને ગંદકી ઊભી કરતા હોય, લોકોને જોખમ ઊભું કરતા હોય, એમની ઉપર ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ કરે। પંચાલ સાહેબ 12 વર્ષ પછી કૂતરાની વસ્તી ગણતરી કરવામાં આવી। વસ્તી ગણતરી વલચરની કરવામાં આવે છે કે કૂતરાની ગણતરી કરવામાં આવે છે। આ વસ્તી ગણતરી સાચી થશે કે નહીં, કૂતરો આજે અહીં મળ્યો નહીં મળ્યો, રાતે સૂઈ ગયેલાની કરશે કે ફરતાની કરશે કે કેવી રીતે કરશે, એ સૌથી મોટી સમસ્યા છે। સાયન્ટિફિક વે કૂતરાને કેવી રીતે વસ્તી ગણતરી કરવી ને ગણતરી કર્યા પછી એને ટેગ મારો કે આ ગણાઈ ગયેલો છે, એવી કોઈ સિસ્ટમ જ નથી। ને વસ્તી ગણતરી તમે ત્યારે કરવી પડે છે કે જ્યારે વડોદરામાં કૂતરા આટલા બધા વધી ગયા છે। બર્થ કંટ્રોલના નામે ઓપરેશન કરાવીને તમે કરોડો રૂપિયા વેડફી નાખ્યા। આજે કૂતરાનું બર્થ કંટ્રોલનું ઓપરેશન કરેલું છે, એ જોવા કોણ જવાનું છે? લાલ પટ્ટો બાંધીને છોડી દીધું ને પૈસા વસૂલી લીધા। એટલે આ ભ્રષ્ટાચાર સિવાય કશું જ છે નહીં। આ વસ્તી ગણતરી હોય, કૂતરાના બર્થ કંટ્રોલ હોય કે કશું પણ હોય, માત્ર નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એના શેલ્ટર બનાવીને વડોદરા શહેરમાં હોવો જ નહીં જોઈએ કૂતરો। લોકોને જોખમ ઊભા થાય છે, એને દૂર લઈ જવું ને કૂતરા પ્રેમી લોકો જો આવતા હોય તો એ લોકોને શેલ્ટરમાં સેવા આપવા લઈ જવાના હોય તો એમને અંદર છોડી આપવા, તો એ લોકો એની સેવા બી કરી શકે ને એમનો પ્રેમ જતાઈ શકે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્યની અંદર સૌ પ્રથમ જે એબીસી રૂલ્સ 2001 જ્યારે અમલીકરણ કરવામાં આવ્યું હતું, ત્યારથી જ આપણે સાયન્ટિફિક વે 2014ની અંદર આપણે ડોગ સેન્સસ કરવામાં આવ્યું હતું। વધુમાં અત્યારે જ્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓને ફરીથી જે કોર્પોરેશને અગાઉ કર્યો તેમને પણ અને જેઓને બાકી છે એ તમામ મહાનગરપાલિકાઓને ફરીથી ડોગ સેન્સસ કરવા માટે જ્યારે આદેશ કરવામાં આવે છે, તેને ધ્યાને લઈ અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ
આ બાબતે કાર્યવાહી શરૂ કરેલ છે અને ટૂંક સમયમાં ડોગ સેન્સસની કાર્યવાહી માટે ટેન્ડર પ્રસિદ્ધ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડોગ સેન્સસની કાર્યવાહી એ સાયન્ટિફિક કરવામાં આવે છે. વિવિધ વિસ્તારમાં ડોગ માટે જે ટીમ જશે ત્યાં ટ્રેકિંગની કાર્યવાહી કરશે. દરેક ડોગને જીપીએસ લોકેશન મારફતે તેના લોન્જિટ્યુડ લેટિટ્યુડ મારફતે તેને ટ્રેકિંગ કરવામાં આવે છે. તેઓનું ગૂગલની અંદર મેપિંગ કરી તેના ફોટો સાથે જે સોફ્ટવેર આપણું હોય છે જીપીએસ લોકેશન આધારિત એ સોફ્ટવેરની અંદર ડેટા એન્ટ્રી કરવામાં આવશે. જનરલી 15 દિવસની આસપાસ 15 થી 20 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ થતી હોય છે. ટોટલ રિપોર્ટને સબમિશનની આ કામગીરી 6 મહિના જેટલો સમય લાગે છે. અંદાજે જોવા જઈએ તો દર વર્ષે આપણે 5 થી 5.5 હજાર જેટલા ડોગનું સ્ટરલાઇઝેશન કરીએ છીએ. એ જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષમાં 25,000 થી 27,000 જેટલા ડોગનું સ્ટરલાઇઝેશન થયેલું છે. જનરલી જોવા જઈએ તો છેલ્લા 2017થી જ્યારે HSI ઇન્ડિયા સંસ્થા છે જે આપણી સાથે 2017થી સંકળાયેલી છે એ સંસ્થા દ્વારા અભયમ એક કોમ્યુનિટી એંગેજમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. એ કોમ્યુનિટી એંગેજમેન્ટ પ્રોગ્રામના આધારે વડોદરા શહેરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં અવેરનેસ એક્ટિવિટી કરવામાં આવી છે. જેના ભાગરૂપે સ્ટરલાઇઝેશનનો રેશિયો જે સ્વૈચ્છિક પહેલ કરવા જઈએ તો ડબલ થયો છે. સાથે સાથે જે જાહેર નાગરિકોમાં રખડતા ડોગનું ફક્ત ને ફક્ત સ્ટરલાઇઝેશન અને વેક્સિનેશન કરી તે જ સ્થળે પરત મૂકવા માટે જે અવેરનેસ કરવાની કેમ્પેન હતી એ સફળતાપૂર્વક સંસ્થા મારફતે આપણે કરી રહ્યા છીએ. એના ભાગરૂપે જ શરૂઆતમાં કેવી રીતે હતું કે ફક્ત ને ફક્ત ડોગ બાઇટ થાય અથવા ડોગ દ્વારા લીકિંગ કરવામાં આવે કે કોઈ પ્રકારનું માઇનર એટેક કરવામાં આવે તેમ છતાં પણ ઘણા જાહેર નાગરિકો વેક્સિન લેતા ન હતા. પરંતુ છેલ્લા 5-7 વર્ષથી આ બાબતે અવેરનેસ આવવાથી એક માઇનર ટચ થયેલું હોય કે બાઇટ થયેલું હોય કે લીકિંગ થયેલું હોય તેમ છતાં પણ આજે વેટરનરી સેક્ટર, હ્યુમન સેક્ટર અને તમામ નાગરિકો દ્વારા આ બાબતે અવેરનેસ આવવાથી વેક્સિનેશનની પહેલ વધારે છે. એનો મતલબ એવું નથી કે ડોગ બાઇટ થાય છે, પરંતુ વેક્સિનેશનની પહેલ વધવાથી પણ ડોગ બાઇટ કે એના એટેકિંગ બાબતના કેસમાં વધારે જણાતા. જનરલી સરેરાશ જોવા જઈએ તો 30 થી 35 જેટલા ડોગ બાઇટ અને વેક્સિન લેવાના દર વર્ષે હોય છે કેસ. એના આધારે વર્ષે 10,000 જેટલા ડોગ બાઇટ અને ARVના આંકડા માહિતી